નમસ્કાર મિત્રો, હું ચિરાગ પટેલ આપ સૌનું ફોર્મ ફિલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડાની અંદર આવેલી એક ખૂબ જ સરસ અને જે પણ મિત્રોએ ફક્ત ધોરણ 10 પાસ કરેલું હશે ને એ બધા જ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી વિશે, કારણ કે આ BOB ની અંદર પ્યુનની ભરતી છે અને આની અંદર જો તમારું એકવાર સિલેક્શન થઈ જાય ને તો પગાર ધોરણ પણ ખૂબ જ સરસ છે અને તમારી નોકરી પણ કાયમી થઈ જશે। તો આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે ડિટેલમાં બધું જ કવર કરીશું, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલા જો આપણે પોસ્ટની વાત કરીએ ને તો એનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ, મતલબ કે પ્યુન। હવે આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે 3/5/2025 થી અને છેલ્લી તારીખ છે 23/5/2025। એના પછી જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ટોટલ જે વેકન્સી છે એ 500 છે અને જે ઉંમર મર્યાદા છે એ 18 થી 26 વર્ષ છે। આની અંદર મિનિમમ એજ્યુકેશન જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે ધોરણ 10 પાસ છે અને તમને લોકલ ભાષા બોલતા, લખતા અને વાંચતા આવડવી જોઈએ, મતલબ કે આપણે ગુજરાતી। તો જે પણ મિત્રોએ ધોરણ 10 પાસ કરેલું હશે એમના માટે સૌથી બેસ્ટ ભરતી રહેશે। હવે કામ તો બધાને ખબર જ હોય છે કે પટ્ટાવાળાનું કામ બેંકમાં શું હોય છે, તો ફાઇલો અને બીજું બધું પણ અલગ અલગ પ્રકારનું કામગીરી રહેતી હોય છે। ત્યારબાદ જો પગાર ધોરણની વાત કરીએ તો 19,500 થી પગારની શરૂઆત થશે અને ત્યારબાદ તમારો પગાર ધીમે ધીમે વધતો રહેશે। સૌથી બેસ્ટ વાત તો આની અંદર એ છે કે તમને પગાર તો મળે છે પણ બીજી પણ ઘણી બધી ફેસિલિટી મળશે, જેમ કે DA, HRA, CCA, સ્પેશિયલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ મળશે તમને। ત્યારબાદ સ્પેશિયલ પે, લીવના પણ તમને એમાઉન્ટ મળશે, પ્લસ તમારું ગ્રુપ મેડિકલ ઇન્સ્યોરન્સ અને તમને મેડિકલ એડ તથા ગ્રેજ્યુટી અને બીજી પેન્શન સ્કીમ તથા હાઉસિંગ બિલ્ડિંગ લોન એ પણ ઓછા વ્યાજે મળશે। પછી તમારો ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ મળશે, સ્ટાફ વેલફેર સ્કીમ અને બીજી પણ ઘણી બધી તમને આની અંદર સ્કીમો મળી રહેશે। મતલબ કે પગાર તો તમારો 19,500 થી શરૂઆત થશે પણ તમને એના સિવાય પણ આ બધા બેનિફિટ્સ રહેશે, જે આપણે ગુજરાત સરકારની નોકરીઓમાં અમુક બેનિફિટ્સ નથી હોતા તે પણ બેંકની અંદર એડિશનલ બેનિફિટ તમને મળી રહેશે। ત્યારબાદ આપણે જો એજની વાત કરીએ તો 18 થી 26 વર્ષ છે, પરંતુ તમે અહીંયા કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળે છે એ પણ જોઈ શકો છો। SC/ST માટે 5 વર્ષ છે, OBC માટે 3 વર્ષ છે, વિકલાંગ માટે 10 વર્ષ છે, એ રીતે તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે જે રીતે વાત કરી એ રીતે એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ છે અને જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે માર્ક્સ જે તમારા પર્સન્ટેજ હોય છે એ જો 59.99 હોય ને તો એ પણ 60 થી નીચે ગણાશે, તો આ પણ ખાસ ધ્યાન રાખજો। હવે આ ભરતીમાં એક વસ્તુ છે કે ક્રેડિટ હિસ્ટ્રી, મતલબ કે આ બધાને ખબર હોય છે કે આપણે સિબિલ સ્કોર જનરલી બેંકમાં ચેક કરતા હોય છે, તો જે પણ મિત્રોનો સિબિલ સ્કોર 650 થી ઓછો ના હોવો જોઈએ। તો એ પણ જ્યારે તમે જોઈનિંગ કરો છો ત્યારની વાત છે, જો તમારું સિલેક્શન થઈ જાય અને તમારું જોઈનિંગ લેટર આવે તો તમારો સિબિલ સ્કોર 650 થી ઉપર હોવો જોઈએ। અને જો ના હોય તો તમારે કોઈ જગ્યાએ લોન અથવા તો EMI ચાલતા હોય તો એ જે તે બેંક અથવા તો કંપની પાસેથી તમારે NOC લઈ લેવાનું રહેશે। અને આ જે સિબિલ સ્કોરની વાત છે તમારું જો સિલેક્શન થઈ જાય એના પછીની છે, એના પહેલા નહીં। હવે જો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ EWS અને OBC કેટેગરી માટે 600 રૂપિયા પ્લસ ટેક્સ પ્લસ જો પેમેન્ટ ગેટવેનો જે ચાર્જિસ છે એ તમારે ચૂકવવાનું રહેશે। બાકી SC/ST, PWD, EXS અને વુમન કેન્ડિડેટ માટે 100 રૂપિયા છે પ્લસ ટેક્સીસ છે। ત્યારબાદ જે પણ મિત્રો SC/ST, OBC અને PWD કેટેગરીમાંથી આવે છે એમના માટે ફ્રી ઓફ કોસ્ટ ઓનલાઈન મોડથી એક ટ્રેનિંગ ચલાવવામાં આવે છે, તમે એની અંદર પાર્ટિસિપેટ કરીને આની તૈયારી પણ કરી શકો છો। ઘણા મિત્રોને એવું થતું હશે કે આની અંદર સિલેક્શન થઈ ગયા પછી આપણને કઈ જગ્યાએ પોસ્ટિંગ મળશે, તો જે પણ મિત્રો ગુજરાતના છે એમને ગુજરાતમાં જ પોસ્ટિંગ મળશે, પરંતુ કઈ બ્રાન્ચમાં મળશે એ બેંક ડિસાઇડ કરશે। આની અંદર સૌથી બેસ્ટ પાર્ટ છે પ્રોબેશન પીરિયડ। આપણી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ભરતી હોય છે જે ક્લાસ 3ની એની અંદર 5 વર્ષનો પ્રોબેશન પીરિયડ હોય છે, પરંતુ આની અંદર બેસ્ટ વાત એ છે કે ફક્ત 6 મહિના તમે પ્રોબેશનની અંદર રહેશો અને ત્યારબાદ તમે કાયમી કર્મચારી થઈ જશો, તો આ એક સૌથી મોટો બેનિફિટ કહી શકાય। જો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આની અંદર પણ તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે, જેમાં એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે જે આપણે ગુજરાતી ભાષા તમને ફાવે છે કે નથી ફાવતી એના રિલેટેડ હોય છે અને એની અંદર આ બધી જ જે મેથડ છે એ પ્રકારે તમારો ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ બીજો એક ઓનલાઈન ટેસ્ટ રહેશે જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ અવેરનેસ, એલિમેન્ટરી એરિથમેટિક, સાયકોમેટ્રિક ટેસ્ટ એટલે કે રિઝનિંગ, આ બધા વિષય એની અંદર પૂછવામાં આવશે અને જેના માર્ક્સ અને ડ્યુરેશન તમે અહીંયા જોઈ શકો છો। 100 માર્ક્સનું પેપર રહેશે અને એને
80 મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે, મતલબ કે 1 કલાક ને 20 મિનિટમાં. આપણે જે પેપર આવશે એ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3 લેંગ્વેજમાં આવશે. તમને જે પણ કમ્ફર્ટેબલ લેંગ્વેજ લાગે એની અંદર તમે આપી શકો છો. અને તમે જ્યારે પણ ઓનલાઈન ટેસ્ટ આપો છો ત્યારે આ 3 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા ફરજિયાત છે. એક કોલ લેટર, ત્યારબાદ ફોટો આઈડેન્ટિટી પ્રૂફ અને ત્યારબાદ એક ફોટોગ્રાફ જે તમે અપલોડ કર્યો હોય એ જ. જો તમે ખોટો જવાબ આપો છો તો તમારા 0.25 માઇનસ થશે. તો 4 ખોટા પડે તો 1 માર્ક્સ તમારો જાય. હવે આની અંદર એપ્લાય કેવી રીતે કરવું? તો આ વેબસાઇટ તમે સર્ચ કરીને આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને આ જે છે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ છે. હવે જો આપણે સ્ટેટ વાઇઝ જગ્યાઓ જોઈએ તો ટોટલ આપણી જે 500 જગ્યાઓ છે એમાંથી બીજા નંબરની સૌથી વધારે એટલે કે 80 જગ્યાઓ આપણી ગુજરાતમાં જ છે, જેમાં ફર્સ્ટ નંબરે છે યુપી અને ત્યારબાદ સૌથી વધારે જગ્યાઓ આપણી ગુજરાતની છે. અને જેમાં પણ અહીંયા તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો. તો આ આપણે વાત કરી બીઓબીમાં આવેલી પ્યુનની ભરતી વિશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો સાથે શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ઓફ ઇન્ડિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.